વાત કરી રાજ્યમાં વરસાદના કારણે એસટીની 1309 ટ્રીપ રદ કરવામાં આવી છે। કુલ 382 રૂટ બંધ હાલતમાં છે અને 309 ટ્રીપ રદ કરી દેવાની ફરજ પડી। જો કે અગાઉ બંધ 436 રૂટમાંથી 54 રૂટ ફરી એકવાર શરૂ કરી દેવામાં આવ્યા છે। અમદાવાદ જિલ્લાના 179 રૂટ બંધ હાલતમાં છે। 670 ટ્રીપ કેન્સલ કરી દેવામાં આવી છે, તો તેની સાથે ભુજ જિલ્લાના 48 રૂટ બંધ કરી દેવાયા, 39 ટ્રીપ કેન્સલ કરાઈ। નડિયાદ જિલ્લાના 20 રૂટ બંધ છે અને 57 ટ્રીપ કેન્સલ કરાઈ છે। ગાંધીનગર જિલ્લાના 11 રૂટ હાલ બંધ છે અને 25 ટ્રીપ કેન્સલ કરી દેવાઈ। ભરૂચ જિલ્લાના 13 રૂટ બંધ છે, 89 ટ્રીપ કેન્સલ કરાઈ અને પાટણ જિલ્લાના 16 રૂટ બંધ છે અને 58 ટ્રીપ કેન્સલ કરી દેવામાં આવી છે। રાજ્યમાં વરસાદના કારણે એસટી સેવા પણ પ્રભાવિત થઈ છે અને અત્યાર સુધીની જો વાત કરીએ તો 1309 ટ્રીપ રદ કરી દેવામાં આવી છે અને 382 રૂટને બંધ કરી દેવામાં આવ્યા છે।